નમસ્કાર, હું છું મનીષ અને આજે વાત બજેટની કરવી છે, તમારા ખિસ્સાના બજેટની. કારણ કે દિલ્હીથી નીકળેલી વાતો અને વાસ્તવિકતા વચ્ચે કેટલો ફરક હોય છે એ જાણ્યું સમજવું. અને આજે અમારી જે થીમ હતી સંદેશ ન્યૂઝની કે અમે કોઈ પણ જાતની આંકડાકી માયાજાળમાં નહીં, પરંતુ સીધી જે તમને સમજાય તમારી ભાષામાં વાત થાય એ જ પ્રકારની વાતોને લઈને આગળ વધી રહ્યા છીએ ગુજરાતી ભાષામાં. અને પોતાને સમજાય તમારા ખિસ્સાને કેટલી અસર થઈ, તમારી થાળીમાં કેટલું નવું આવ્યું, શું તમને રોજ મોંઘવારીનો જે માર સહન કરવો પડે છે એમાંથી કંઈક રાહત મળી છે, તમારા માટે આ પટારામાંથી શું ખોલ્યું છે. નિર્મલા તાઈએ જે પટારો ખોલ્યો, લાલ કલરનું જે બજેટ ખોલ્યું, એ બજેટમાં તમારા માટે કેટલી રાહત લઈને આવ્યું છે, આ જ મુદ્દાને લઈને ચર્ચા કરવી છે. અને મારી સાથે મહેમાનો છે સ્ટુડિયોમાં, તમામ મહેમાનોનું સ્વાગત કરવું છે. સૌથી પહેલા પ્રદીપ ખીમાણી સર, ભારતીય જનતા પાર્ટીમાંથી, એમનું સ્વાગત છે સર. આત્મેન શાહ છે, અર્થશાસ્ત્રી છે. અને પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસમાંથી મારી સાથે જોડાયા છે. સુરેન્દ્ર શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, તેઓ પણ આપણી સાથે પેનલમાં જોડાયા છે. બિપિન ઠક્કર છે, પોલિટિકલ એક્સપર્ટ છે. અને સચિન પટેલ, એક્સ સેક્રેટરી GCCIના પણ આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે. સૌ કોઈનું સ્વાગત છે. અને સૌથી પહેલો સવાલ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રદીપભાઈ આપને, કે જે પ્રકારે વાતો થતી હતી, જે પ્રકારે ખૂબ ગાજા મેં પરંતુ વર્ષા એવા નથી, કારણ કે જે સામાન્ય માણસને અસર કરે એવું બજેટ ભલે ને ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ આવીને કહ્યું હોય, પરંતુ સામાન્ય માણસો સાથે અમે જ્યારે બજેટ પૂરું થયું અને ત્યારબાદ જેમણે વાતો કરી છે એમણે કહ્યું કે અમને કોઈ જ જાતનો સંતોષ નથી સિવાય કે પોલિટિકલ ફ્લેવરવાળા લોકોને. ભારતીય જનતા પાર્ટીના નાણામંત્રી નિર્મલા સીતારામનજી આજે જે બજેટ રજૂ કર્યું છે એમાં સામાન્ય લોકોનું કેવું હોય છે કે ઇન્કમ ટેક્સનો સ્લેબ જોતા હોય છે અને એના આધારે બજેટનું મૂલ્યાંકન કરતા હોય છે. ગયા વર્ષે સરકારે જે આવકવેરાની મર્યાદા 5 લાખ રૂપિયાથી સીધી 12 લાખ રૂપિયા કરી દીધી. એટલે એક જ વર્ષમાં લગભગ 2.5 ગણી એની આવકની મર્યાદા વધારી દીધી છે. એટલે આ વર્ષે ફરીથી એમાં કોઈ ટેક્સ રિબેટ મળે કે એવું કોઈ હતું એવું માનવાને કારણ નહોતું. બીજું, આજે સરકારે જે બજેટ રજૂ કર્યું છે એ લાંબા ગાળાના ભારતીય અર્થતંત્રને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. ઘણીવાર સામાન્ય નાગરિકોને આ બજેટમાં બહુ સમજ નથી પડતી અને સમજ ન પડતી હોવાના કારણે એને એમ લાગે છે કે અમને સીધો કોઈ લાભ મળ્યો નથી. પરંતુ હું તમને જણાવું કે આજે સરકારે જે બજેટ રજૂ કર્યું છે એમાં જે ખાસ કરીને નાના ઉદ્યોગો, જેને આપણે MSME કહીએ છીએ, આ MSME માટે ખૂબ મોટું મૂડીરોકાણ કરવાની સરકારે જાહેરાત કરી છે. એને મોટા ફાયદા આપવાની વાત કરી છે. એટલું જ નહીં, પરંતુ ભારતની અંદર 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની પણ આ જાહેરાત થઈ છે. એવી અનેક પ્રકારની સરકારની જાહેરાતો છે અને એ જાહેરાતોના કારણે અર્થતંત્રને લાંબા ગાળે ખૂબ મોટો લાભ થવાનો છે. સાહેબ, સરળ ભાષામાં મારે તમારી પાસેથી જાણવું છે. તમે કહ્યું કે અર્થતંત્રને લાંબા ગાળે લાભ થશે, પરંતુ એક સામાન્ય માણસના કિસ્સામાં એનાથી શું લાભ થવાનો છે? કારણ કે અત્યાર સુધીમાં જે કંઈ વાતો કરી, રાજનીતિક વાતો નથી કરવી, મને એકદમ એક નાગરિક તરીકે સમજાવો કે સીધા કોઈ સામાન્ય માણસને કેટલો ફાયદો થશે આ બજેટથી? આ બજેટમાં જે વિદેશથી વસ્તુઓ આવી રહી છે એ વિદેશી વસ્તુઓ પરનો ટેક્સ ઘણો ઓછો કરવામાં આવ્યો છે. સીધી કોઈને વસ્તુઓ મંગાવી હશે તો એના પર ટેક્સ 50% કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, પરંતુ અનેક પ્રકારની એક્સાઇઝ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે. એટલે સામાન્ય માણસને લાંબા ગાળે આનો ખૂબ મોટો લાભ થવાનો છે, એ પાકું છે. ગણતરીની વસ્તુઓ છે સાહેબ, જેમાં સસ્તી થયેલી છે, માઇક્રોવેવ ઓવન હોય કે પછી દવાઓનો થોડો ભાવ ઓછો થયો હોય, બેટરી, EV બેટરી, 17 દવાઓ છે ટેક્સ ફ્રી થઈ. 17 દવાઓ છે, એના સિવાયની EV બેટરી છે. આ બસ આટલી જ વસ્તુ છે જે ઘણી ગાંઠેલી. EV વ્હીકલ સસ્તા થયા. શું આનાથી સામાન્ય માણસને બહુ જ મોટો ફાયદો થવાનો છે? આ 5-7 વસ્તુઓથી સામાન્ય માણસ આની સાથે સીધો જોડાયેલો છે. તમે સંતુષ્ટ છો? હા, હું 100% સંતુષ્ટ છું. ઠીક છે. પાર્થિવરાજ, ખાસ કરીને આજના બજેટની ઝલક એ સેન્સેક્સ જે રીતે કરોડભૂસ થઈને હેઠે આવ્યું એના ઉપરથી ખબર પડે કે આ બજેટ કયા પ્રકારનું હતું. આ બજેટમાં કિસાન યુવાન માટે કંઈ નથી, આ બજેટમાં સામાન્ય જનતા માટે કંઈ નથી. આ બજેટ એટલે કે સંપૂર્ણ નિષ્ફળ. 2014માં સરકારમાં આવ્યા ત્યારે એવું કહેતા હતા કે ખેડૂતોની આય 2022માં ડબલ કરી દઈશું. હવે એમ કહે છે કે 2047 સુધીની રાહ જુઓ. 2047 વિકસિત ભારત બની જશે. પણ એ વિકસિત ભારત માટે 8.2% GDP રેટ કન્ટિન્યુઅસ 21 વર્ષ સુધી સળંગ રહે ને ત્યારે થાય. આ બજેટમાં શું લૂપ હોલ્સ છે એની વાત કરીએ તો આ
સૌથી પહેલા વાતો જે આવે કે ભાઈ ફિસ્કલ ડેફિસિટ છે 4.3 4.4% થઈ ગયું, પણ એ થયું એની પાછળના કારણો પણ જાણવા પડશે કે તમે જે ફંડ જે તમારા એલોકેટ કરેલા છે એ ફંડ્સ કટ કર્યા, ઓછા કર્યા, એના લીધે ફિસ્કલ ડેફિસિટ ઓછું થયું. અને આંકડાકીય વાત જોડે કહીએ કે ભાઈ લોકોને શેનાથી અસર થાય, હેલ્થ, આરોગ્યમાં 3,686 કરોડ ઓછા કરી નાખ્યા. એજ્યુકેશન, શિક્ષણ, આજે સમગ્ર ભારતમાં 3.5 લાખથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. 6.48 કરોડ બાળકો એવા છે કે જે માધ્યમિકથી વધારે ભણતા નથી, ત્યાં તમે 6,701 કરોડ રૂપિયા એજ્યુકેશનમાં ઘટાડી દીધા. તમે સોશિયલ વેલફેરની વાત કરો, 9,999 રૂપિયા ઘટાડી દીધા. ખેતી, કિસાનોની વાત, જે હું હમણાં કહેતો હતો કિસાનોની વાત, એ કિસાનોના એગ્રીકલ્ચર ફંડમાં 6,985 કરોડ ઘટાડ્યા. અને સાથે સાથે તમે ક્રોપ ઇન્સ્યોરન્સ, પાક વીમામાં પણ ઘટાડો કર્યો. બીજી વાત કરીએ, આપણે મોંઘવારીની, મહિલાઓ ઉપરની વાત કરીએ છીએ. આ મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડર ઉપર 100 રૂપિયા વધાર્યા અને આજે પાછો બજેટના દિવસે 50 રૂપિયાનો દામ આપ્યો વધારીને ગેસ સિલિન્ડર ઉપર. બીજી વાત કરીએ કે હમણાં ખેડૂતોની વાત કરતા હતા, પહેલા ખેડૂતોને સલ્ફર કોટેડ યુરિયા 50 કિલોની થેલી મળતી હતી, એ 50 કિલોના 45 કિલો કર્યા અને આજે 40 કિલો કરી નાખ્યા. 254 રૂપિયા મેં 40 કિલો આપશું. એટલે આ પ્રકારની વાતો જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સત્તામાં હોય એટલે એમના પાર્ટીનો બચાવ કરવા અથવા તો એમના મંત્રીનો બચાવ કરવા કરવી પડતી હોય છે. પણ હકીકત આંકડો શું છે? FDIની વાત કરીએ તો FDIમાં છેલ્લા 4 મહિનાથી નેગેટિવ જઈ રહ્યું છે, જેનું માર્કિંગ છે. બીજી વાત કરીએ કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરીએ છીએ, હમણાં વેલી વાત કરી હતી ને કે MSME માટે બહુ બધું આપ્યું છે, તો મેન્યુફેક્ચરિંગનું કોન્ટ્રીબ્યુશન યુપીએની સરકાર વખતે 15.6% હતું. આ સરકાર તો એવું કહેતી હતી કે અમે 25% ઉપર લઈ જઈશું, પણ 12.8% ઘટી ગયું. એટલે કે ક્યાંક ને ક્યાંક MSME ને મારવાનું, ક્યાંક તમે નોટબંધી લાયા, તમે પછી કોવિડની વાત આવી, ત્યારબાદ અલગ અલગ GSTના મુદ્દે આવ્યા, GSTના મુદ્દે 45 દિવસનો હમણાં પાછો નવો કાયદો લાયા કે 45 દિવસમાં પેમેન્ટ કરવું પડશે. એના લીધે શું થઈ રહ્યું છે? નાના ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને મોટા મોટા કોર્પોરેટોને ફાયદો થઈ રહ્યો છે. આ મૂળભૂત રીતે આ જે બજેટ છે એ અમૃત કાર્ડનું બજેટ નહીં, પણ અમીરોના કાર્ડનું બજેટ છે કે જેમાં કહેવાતા અમીરોને ફાયદો થશે. સામાન્ય જનતા માટે આ બજેટમાં કશું જ નથી, ખાલી ખમ છે. બિલકુલ. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે હેમાંગ જોશી મારી સાથે જોડાયા છે સીધા દિલ્હીથી. હેમાંગભાઈ, સૌથી પહેલી પ્રતિક્રિયા મારે તમારી પાસેથી જાણવી છે. ઘણી બધી રાજનીતિક પ્રતિક્રિયાઓ આવી છે. પ્રધાનમંત્રી મોદીએ લક્ષ્મીજી ઘરે પધાર્યા છે કહીને કહ્યું છે કે સામાન્ય માણસને સીધો ફાયદો થયો છે અને 2047નું આ વિઝનવાળું બજેટ છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે આમાં માત્ર ને માત્ર અમીરોની વાત થઈ છે, સામાન્ય માણસના ખિસ્સામાં એક ફૂટી પાઈ પણ જવાની નથી. શું કહેવું છે તમારું? જી નમસ્કાર. સૌ પ્રથમ તો આપના માધ્યમથી આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને એમના નેતૃત્વ હેઠળ જેમણે બજેટ પ્રસ્તુત કર્યું સદનમાં એવા આદરણીય નિર્મલા સીતારામનજીનો હું વડોદરા અને ગુજરાતની જનતા વતી આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારનું બજેટ, આ બજેટ કે જે તમને ખૂબ ઇમિડિયેટ હેડલાઇન્સ કોઈ પેપર માટે ના આપે, પરંતુ વિકસિત ભારતના પાયાની અંદર જે પરિબળોને મજબૂત કરવાના છે, આ તમામ પરિબળો, પછી એ MSME સેક્ટર હોય, પછી એ એગ્રીકલ્ચર હોય, પછી એ કોઓપરેટિવ્સ હોય, ટેક્સટાઇલ સેક્ટરની અંદર વધારે ઉદ્યમિતા લાવવાનો વિષય હોય, એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે પર્યટન સ્થળ હોય, આ તમામ વિષયોને સ્પર્શતું સર્વસમાવેશી બજેટ એ આજે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. હમણાં આપના જ્યારે મારી પહેલાના જે વક્તાને હું સાંભળી રહ્યો હતો, કશે ક્યાંકથી એમને કોઈ મટીરિયલ આવ્યું હશે અને એને લઈને તેઓ વાત કરી રહ્યા હશે, પરંતુ ખાલી આપને ધ્યાન દોરવા માંગીશ કે આજે જ્યારે સદનમાં અમે લોકો બજેટ સાંભળી રહ્યા હતા, સત્તા પક્ષના વિપક્ષના તમામ સાંસદો બજેટ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા, ત્યારે
આ દેશના દુર્ભાગ્યવશ કહેવું પડે કે આ દેશના વિપક્ષના નેતા એ પોતે મોબાઈલમાં મશગુલ હતા MP અને સાહેબ, તમારા જ એમને આર્થિક જ્યારે બહાર સર્વેક્ષણનો નીકળી અને ડેટા આપના છે. જેવા આ જ્ઞાની તમારા જ મીડિયાએ આર્થિક પૂછ્યું સર્વેક્ષણનો ડેટા છે, તમારી સરકારે આપેલો પૂછ્યું. ડેટા છે, અમારો જ્યારે પોતાનો ડેટા જ્યારે નથી. આપના જેવા આ કોઈ ડેટા- જ્ઞાની આ મીડિયાએ ડેટા પૂછ્યું કે આ મેં મારા બજેટ વિશે ઘરે આપ નથી શું બનાવ્યો. કહેશો, સરકારે આ બજેટ આપેલો માટે ડેટા આપ છે. શું કહેવા માંગશો, ત્યારે એમના વિપક્ષી નેતા કે જેમણે હમણાં આ લોકોને બધાને મટીરિયલ આપ્યો છે તેઓ એવું બોલ્યા કે ભાઈ હું કાલે પાર્લામેન્ટનો ઉપયોગ કરીશ બજેટ માટે બોલવા માટે, કારણ કે એમને કઈ ટપો જ ના પડ્યો. એટલે વિપક્ષના જે સમગ્ર ટપ્પો મિત્રો પડવાની છે વાત એમને આ મૂકી બજેટ દો. તમે કઈ કહો રીતે કે વિકસિત આ- ભારત માટે આ ઉપયોગી બજેટમાં થવાનું છે એનો હજુ દેશની ટપ્પો જ નથી સામાન્ય જનતા માટે પડ્યો. શું એટલે મળ્યું અત્યારે છે? જે કાગળ એમની પાસે આ આવ્યો છે દેશની એ સામાન્ય કાગળ પ્રમાણે જનતા તે માટે લોકો શું બોલતા મળ્યું હશે. છે? બાપુ, તમારી પાસે પરંતુ આવો. તમારી વાત પૂરી સાંભળો. જે ઐતિહાસિક બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટ એ ભવિષ્યના વિકસિત ભારતને ઘડનારું બજેટ છે. આ બજેટની અંદર આપ વિચાર કરો, ટુરિઝમની જ્યારે આપણે વાત કરીએ તો આપણે માત્ર ને માત્ર પર્યટન સ્થળ યાદ આવતા હોય છે. આ બજેટની અંદર મેડિકલ ટુરિઝમની વાત કરવામાં આવી છે. કઈ પ્રકારે ના માત્ર MBBS ડોક્ટર્સ પરંતુ અલાઇડ મેડિકલ પ્રોફેશનલ્સને પણ કઈ રીતે મજબૂત કરી શકાય એ બાબતની પણ વાત કરવામાં આવી છે. ત્યારે હું માનું છું કે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત કરવામાં આવી, આપણો લક્ષ્ય છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એ 25% સુધી પહોંચે અને એ માટેના જે જરૂરી જે ફેરફારો છે એ આ બજેટની અંદર કરવામાં પણ આવ્યા છે. સાંસદ શ્રી, મારે આપને એક સવાલ એ પૂછવો છે કે ગુજરાતના ખેડૂતો ખૂબ આશા અને મીટ માંડીને બેઠા હતા. મારે તમારી પાસે ટુ ધ પોઈન્ટ જવાબ જોઈએ છે. પોલિટિકલ જવાબની અપેક્ષા હું તમારી પાસેથી નથી રાખતો. શું ગુજરાતના કે દેશના ખેડૂતો માટે કોઈ વિશેષ વાત આ બજેટમાં જોવા મળી તમને? પાક વીમામાં પૈસા ઘટાડી દીધા મનીષભાઈ. જે ચોક્કસપણે ઘણા બધા જે કોઓપરેટિવ્સ, ગુજરાતમાં તો પાક વીમો નથી આપતા. જે પ્રકારે કોઓપરેટિવ્સની અંદર જે જાહેરાતો કરવામાં આવી છે આ બજેટની અંદર, અને એને લઈને ના માત્ર માની લો પશુપાલક હોય તો એને ખાલી ડેરી અને ડેરી સેક્ટરનું નહીં પરંતુ એને પણ એગ્રીકલ્ચર સેક્ટરનો લાભ મળે. વિવિધ જે પ્રકારના અમુક જે પાકો છે એને વાવવાથી પણ એમને ઘણો લાભ થાય એના માટેની ટેકનોલોજીની એની સબસિડી પણ આ જે બજેટની અંદર એ જાહેર કરવામાં આવી છે. કાજુ અને અને નારિયેળ ના સિવાયની માત્ર જાણવી છે, ખેડૂતો, કાજુ અને નારિયેળ સિવાયની. આ દેશની અંદર છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ જેટલા ગરીબોને ગરીબી રેખાથી બહાર લાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે. બિલકુલ. અચ્છા, કાજુ અને નારિયેળ સિવાયની એવા કયા ખેતીના પાકો છે જેના માટે સરકારે પ્રોત્સાહનવાળી વાત કરી છે? અને બીજું કે ખેડૂતોના ઘણા બધા મુદ્દાઓ હતા, જે પૈકી પાક વીમો એક મોટો પ્રશ્ન છે, કારણ કે આપણે જોઈએ છે ઘણી બધી વાર ખેડૂતોને મોટું નુકસાન થયું છે કુદરતી આપદાઓમાં. એના સિવાય પણ MSP નો મુદ્દો પણ, મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસનો મુદ્દો પણ ખેડૂતો ઘણા સમયથી ઉઠાવી રહ્યા હતા. તો શું તમને લાગે છે કે એમની કોઈ પણ વાત અહીંયા એમની સાંભળવામાં આવી છે બજેટમાં? આ જે બજેટ છે આ બજેટની અંદર ખેડૂતોની જે ખેતીલક્ષી બાબતો છે એની બાબતો તો ધ્યાનમાં લેવામાં આવી જ છે, પરંતુ આપણા મહિલાઓ કે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ ધરાવી અને ગ્રામ્ય ક્ષેત્રની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે, એમને માર્કેટિંગ માટેનું ફલક વધારે મળે અને એ માટે શી માર્ટ્સ પણ ખોલવામાં આવે જે ગ્રામ સ્તરે, એના માટેની પણ એક ખૂબ સારી જાહેરાત આની અંદર કરવામાં આવી છે. ઠીક છે. આત્મનભાઈ મારી સાથે જોડાયેલા છે. આત્મનભાઈ, તમને શું લાગે છે, કારણ કે જે વાતો અને જે અપેક્ષાઓ સાથે ગુજરાત સહિત દેશના લોકો સરકારની આ પિટારા સામે જોઈને બેઠા હતા, તમે કેટલા ટકા એને ફલીભૂત થતું જુઓ છો? સૌથી પહેલાં તો બજેટ એટલે સરકાર હવે પછીનું જે નાણાકીય વર્ષ આવશે તેમાં શું ખર્ચ કરશે અને ખર્ચ મેળવવા માટે ક્યાં ક્યાંથી આવક મેળવશે એની માહિતી આપે. રાઈટ. તમે છેલ્લા કેટલાક વર્ષોથી જુઓ તો મોટે ભાગે સરકાર કયા ક્ષેત્ર પાછળ કેટલું ખર્ચ કરશે એની માહિતી આપવાની જ બંધ કરી દીધી છે. એટલે તમને બજેટમાં ક્યાં એવું સાંભળવા નહીં મળે કે શિક્ષણ પાછળ આટલું ખર્ચ કર્યું, આરોગ્ય પાછળ આટલું ખર્ચ કરીશું, જે તે યોજનાઓ પાછળ આટલું ખર્ચ કરીશું, એ મોટાભાગની વિગતો મળતી નથી. આ વર્ષનું જો આપણે બજેટ જોઈએ તો એ લગભગ 53.47 લાખ કરોડનું છે, જે ગયા વર્ષના બજેટ કરતા 3.47 લાખ કરોડ વધારે છે. ગયા વર્ષે 50.65 લાખ કરોડનું હતું. તમે જેનો વૃદ્ધિ દર નીકાળો તો એ લગભગ 5.5% આસપાસ આવે. એટલે કે આ વર્ષે બજેટના કુલ ખર્ચમાં 5.5% વધારો થયો. તમે 4% ફુગાવાનો દર પકડી લો, રાઉન્ડ ફિગર, તો ખરેખર વધારો કેટલો થયો? ચોખ્ખો વધારો માત્ર 1 થી 1.5%. ગયા વર્ષ કરતા આ વર્ષે બજેટમાં ચોખ્ખો વધારો માત્ર 1 થી 1.5% થયો છે. બે બાબતો મારે જે ખાસ કહેવી છે
એક કે જેની ચર્ચા વારંવાર થઈ, મનરેગા કાઢીને હવે વીબીજી રામજી યોજના આપણે લાવવાના છે, અને એ યોજના હેઠળ 150 દિવસની 150 દિવસની રોજગારી આપવામાં આવશે, જે સારી બાબત છે કે જે પહેલા 125 દિવસની રોજગારી આપવામાં આવશે. એની પાછળ સરકારે જે રૂપિયા ફાળવ્યા છે તે લગભગ 95,962 કરોડ છે. મનરેગા પાછળનું સરકારનું બજેટ 88,000 કરોડ હતું. 88,000 કરોડમાં સરકાર 50 દિવસની રોજગારી આપી શકતી હતી. તમે જો એના એકચ્યુઅલ આંકડા જો કે કેટલા દિવસની રોજગારી મળે છે, તે 50 દિવસની રોજગારી મળતી હતી. બરાબર. હવે તમારે 50 કરતા 3 ગણા વધારે દિવસો રોજગારી આપવાની છે. બજેટમાં કેટલો વધારો થયો? 88,000 કરોડથી માત્ર 95,000 કરોડનો. તો આટલા નજીવા વધારાથી કેવી રીતના તમે લોકોને 3 ગણા વધારે દિવસો રોજગારી આપી શકશો? આ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજો મુદ્દો જે મારે કહેવો છે કે જે સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નીકળી છે, તમે અર્બન ડેવલપમેન્ટનો જો આંકડો જુઓ, આપણે તો સ્માર્ટ સિટી 100 બનાવવાના હતા, ખેર એક પણ બન્યું નથી, પણ અર્બન ડેવલપમેન્ટનો જે બજેટ અલોકેશન છે એમાં ઘટાડો થયો છે. 2025-26માં અર્બન ડેવલપમેન્ટનું અલોકેશન 96,777 કરોડ હતું, જે અત્યારે 85,522 કરોડ થયું છે. અને આ બધા ડેટા બજેટ એટ અ ગ્લાન્સ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. ત્રીજી જે 2 બાબતો મારે કરવી છે કે જે ફ્લેગશિપ ઇવેન્ટ્સ ભાજપ સરકારની કહેવાય છે, એક આયુષ્યમાન ભારત યોજના. આયુષ્યમાન ભારત યોજનાનું તમે બજેટ જુઓ, 2025-26નું બજેટ હતું 9,406 કરોડ રૂપિયા. આ વર્ષે બજેટ જાહેર થયું એટલે એનો રિવાઇઝડ એસ્ટિમેટ આપણને મળે, એ કેટલો થઈ ગયો? 406 કરોડ ઘટી ગયો. એટલે જાહેર કર્યું હતું 9,406 કરોડ, અત્યારે થયા 9,000 કરોડ. સરકારે ફરી આ વર્ષે જાહેર કર્યું કે અમે 9500 કરોડ ખર્ચીશું. એટલે આવતા વર્ષે જ્યારે રિવાઇઝ એસ્ટિમેટ મળે ત્યારે કદાચ એ પાછું ઘટી ગયા એવું બને. અને બીજું પીએમ પોષણ યોજના, કે જે પણ એક ફ્લેગશિપ ઇવેન્ટ તરીકે સતત રજૂ કરવામાં આવે છે, એના બજેટમાં પણ કોઈ નોંધપાત્ર વધારો જોવા મળતો નથી. એટલે તમે જો ફુગાવાના દરને ધ્યાનમાં લો તો વૃદ્ધિ દર નેગેટિવ થાય, કારણ કે ફુગાવાનો દર શું દર્શાવે છે કે તમે ગયા વર્ષે જેટલો ખર્ચો કર્યો એટલી જ વસ્તુઓ માટે હવે તમારે વધારે ખર્ચો કરવો પડશે. એટલે કશુંક નવું કરવું હોય તો તમારે ખર્ચામાં વધારો કરવો પડે. અને છેલ્લી બાબત હું વાત કરું કેપિટલ એક્સપેન્ડિચરની. કોઈ શંકાને સ્થાન નથી કે કેપિટલ એક્સપેન્ડિચરમાં લગભગ 9% જેટલો વધારો આ બજેટમાં નોંધાયો છે, જે ખૂબ જરૂરી છે, કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર જેટલું વધારે થશે એટલી રોજગારીનું સર્જન વધારે થશે. પરંતુ ફરી એકવાર આપણે જો બજેટનો જે કુલ ખર્ચો છે એમાં કેપિટલ એક્સપેન્ડિચરનો ફાળો જોઈએ તો એ ગયા વર્ષે પણ 22.6 કે 8% આસપાસ હતો. આ વર્ષે પણ એ લગભગ એટલો ને એટલો છે. એટલે બજેટના કુલ ખર્ચામાં કેપિટલ એક્સપેન્ડિચર મૂડી ખર્ચ વધ્યું હોય એવું ખાસ કંઈ જોવા મળતું નથી. ઠીક છે. સચિનભાઈ, આપની પાસે મારે આવું છે કે જે પ્રકારે ગુજરાતના ઉદ્યોગ ધંધાઓને, ખાસ કરીને ડાયમંડ સેક્ટર છે, કાપડ છે, સિરેમિક છે, એ તમામ સેક્ટરમાં એવી મોટી આશા હતી કે અમને કંઈક મળે, કાપડને થોડા ઘણી રાહત મળી છે, પરંતુ બીજી બાજુ સિરેમિક અને ડાયમંડની સ્થિતિ આપણને બધાને ખબર છે. આના માટે કોઈ પ્રાવધાન, કોઈ વિશેષ એવી કોઈ વાત, આ જોગવાઈ, આ પ્રકારની વાત કોઈ બજેટમાં જોવા મળી નથી. તમારું શું કહેવું છે? હું થોડો તમારી જોડે ડિફર થઉં છું સાહેબ. બિલકુલ. આની અંદર આ વખતના બજેટને આપણે વિકસિત ભારતનું વિકાસલક્ષી બજેટ કહી શકીએ એ રીતનું બજેટ છે આખું. અચ્છા. કારણ કે આમાં તમે જુઓ તો ટેક્સટાઇલ સેક્ટર, ફાર્મા સેક્ટર, જો તમે જે ફાર્મા સેક્ટરની વાત કરી એમાં આપણે આ વખતે ગ્લોબલ ફાર્મા બાયો હબ, મેન્યુફેક્ચરિંગ હબ બનાવી રહ્યા છીએ. એના માટે સરકારે 10,000 કરોડ રૂપિયા અલોટ કરેલા છે. તમને મને એ જણાવતા આનંદ થાય છે કે આપણો દેશ અત્યારે એવો છે કે ચાહે ગુજરાત હોય, હૈદરાબાદ હોય, ચેન્નઈ અને બેંગ્લોર, આ બધા ફાર્માસ્યુટિકલના હબ કહેવાય. અહીંયાથી દવાઓનું મેક્સિમમ પ્રોડક્શન થાય છે અને અહીંથી મેક્સિમમ દવાઓનું એક્સપોર્ટ થાય છે. એટલે એક સારામાં સારું રેવન્યુનું સાધન છે. હમણાં જે મધર ઓફ ટ્રેડ ડીલ હમણાં સમાપ્ત થઈ એમાં પછી આપણે યુરોપમાં પણ એ જ કિંમત કોમ્પિટિટિવનેસથી આપણે દવા આપી શકીશું, અમેરિકામાં બી આપી શકીશું, અને જે અનરેગ્યુલેટેડ માર્કેટ છે, જે આફ્રિકા અને બીજા નાના મોટા કન્ટ્રીઝ ત્યાં આગળ પણ આપણે આ માર્કેટને દવા આપણે આપી શકીશું. આપણી દવા આજે વિશ્વભરમાં વખણાય છે, આપણી ક્વોલિટી વિશ્વભરમાં વખણાય છે. આ એક થઈ ફાર્માની વાત. આનાથી આખી ગ્લોબલ સપ્લાય ચેન આપણે મજબૂત થશે. બીજી જે વાત મારા મિત્રએ કરી એમએસએમઈની, એમએસએમઈમાં આ વખતે બહુ જ સારામાં સારું એ લોકોએ રાહત આપી છે, કારણ કે અલ્ટિમેટલી ભારત સરકારનો ગોલ છે કે ભાઈ આપણે 4th લાર્જેસ્ટ
ઇકોનોમી છે એમાંથી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ડાઉન ધ લાઇન કઈ રીતે બનવું? જો ઉદ્યોગ ધંધો તૈયાર હશે તો બધું થશે. આજે આપણી પાસે એક ટેક્સટાઇલ મિલ હોય, ટેક્સટાઇલ મિલમાં 1000 માણસ કામ કરતા હોય તો 1000 માણસની ફેમિલી ચાલે, 1000 માણસની બીજી રોજગારી ચાલે, એના સપ્લાયર ચાલે, એના વેન્ડર ચાલે. આખી ઇકોસિસ્ટમ છે. એવી રીતના MSMEમાં પણ સમજો કે એ લોકોને ક્યાંક ફંડનો પ્રોબ્લેમ હોય તો એ લોકો ફંડ માટે લિક્વિડિટીનો પણ મારો સપોર્ટ. સવાલ સર એ નહોતો. મારો સવાલ એ હતો કે જે ડાયમંડ અને કાપડ ઉદ્યોગની ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ તો મરણ પથારીએ પડ્યો છે. તમે આ બધી વાત કરો છો, ડાયમંડનું તો નામે ન લીધું તમે. હું તમને આવું છું સાહેબ એની પર. નહીં, મને સવાલનો જવાબ આપો, પછી આપણે એના પર ડિટેલમાં ચર્ચા કરીએ. ડાયમંડ ઉદ્યોગમાં બી અત્યારે જે આર્ટિફિશિયલ ડાયમંડ ચાલી રહ્યા છે એની મશીનરી અને એની બી એક્સપોર્ટ બહુ મોટું છે. હમણાં આ જે યુરોપિયન ટ્રેડ ડીલ થઈ એનાથી આપણને જે એક્સપોર્ટ કરતી વખતે ડાયમંડમાંથી તકલીફ પડતી હતી એ તકલીફ હવે નહીં પડે, સ્પેશિયલી યુરોપની અંદર. અમેરિકાના જે ટેરિફના બધા આપણે ગ્લોબલ સિચ્યુએશન આપણે જાણીએ છીએ. ઠીક છે. બજેટ એટલે દિલ્હીવાળું બજેટ તો ખરું જ, પરંતુ આપણા ખિસ્સાની વાત છે, સામાન્ય માણસની પરિસ્થિતિની વાત છે, એના જીવનમાં આવેલા બદલાવની વાત કરવી છે. મારી સાથે મહેમાનો ઉપસ્થિત છે. સુરેન્દ્ર શાહ પણ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાહેબ, તમે આખા બજેટને કેવી રીતે જુઓ છો, પહેલી વાત. અને બીજું, જેમ ટેક્સ લેબમાં આ વખતે એવું લાગતું હતું કે ભાઈ 13 લાખ રૂપિયા, 75,000 રૂપિયાનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની વાત હતી એ 13 લાખ રૂપિયા સુધી થાય. આ બધાની વચ્ચે એક 1 એપ્રિલની તારીખ પણ આપવામાં આવી છે. આ આખા ઘટનાક્રમને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ઇન્કમ ટેક્સમાં લાસ્ટ યર સરકારે જે મોટા ધરખમ ફેરફાર કર્યા છે, લગભગ 7.5 લાખની ઇન્કમ પરથી 12.5 લાખ સુધીની ઇન્કમ આપણે એક્ઝમ્પશનમાં જતી રહી છે. આજે પ્રેક્ટિકલી 5 લાખ રૂપિયા જેટલી 12.5 લાખ રૂપિયા સુધી તમે અર્નિંગ કરો અને પ્રોપર પ્લાનિંગ કરો છો તો આજની તારીખમાં ઇન્કમ ટેક્સ ભરવાનો આવતો નથી. એક આપણા દેશમાં જ્યારે બજેટ ડિક્લેર થાય છે ત્યારે દરેકને એમ છે કે મારો ટેક્સ ઘટવો જોઈએ. સરકાર એવરી ટાઈમ ટેક્સ ક્યાંથી ઘટાડશે અને ઘટાડશે તો પછી પૈસા ડેવલપમેન્ટ માટે ક્યાંથી લાવશે? આ એક મારો સિમ્પલ સવાલ છે. સરકારે આ વખતે અમુક વસ્તુઓ કરી છે કે જેમાં જે શેર બજાર તૂટ્યું છે એની પાછળનું જે મેઇન કારણ છે એ બજેટની નારાજગી નથી, પણ જે સટોડિયાઓ જે STT ટેક્સ ઓપ્શન અને ફ્યુચર પર 0.02% આપતા હતા એ હવે 0.05% થશે. તો શું શેર બજાર ધારો કે 2 દિવસ પછી લીલું થઈ જશે તો આ બજેટ લીલું થઈ ગયું પછી? આ મારો એક સિમ્પલ સવાલ છે. શેર બજાર ઇઝ નોટ અ બેરોમીટર ઓફ ઇકોનોમી. શેર બજાર સેન્સિટિવ છે. કોઈ પણ નાના મોટા ન્યૂઝ આવે ત્યાં ટ્રમ્પને છીંક આવે તો આપણું શેર બજાર હલી જાય. ઈરાન ઇઝરાયલ ક્યાંય પણ કંઈ થાય તો આપણું શેર બજાર હલી જાય. એ આપણી શેર બજારની મેચ્યોરિટી બતાવતું નથી. ઇન્કમ ટેક્સના એંગલથી વાત કરીએ તો થોડા ઘણા સિમ્પ્લિફિકેશન્સ કરવામાં આવ્યા છે. જે હાર્ડશીપ હતી કે 31 ડિસેમ્બર પહેલાં જો તમે ઇન્કમ ટેક્સનું રિટર્ન ન ભરો તો 25% એક્સ્ટ્રા ટેક્સ સાથે તમારે રિટર્ન ફાઇલ કરવું પડે, ને 31 માર્ચ પછી જો ન કરો તો 50% એક્સ્ટ્રા ટેક્સ સાથે રિટર્ન ફાઇલ કરવું પડતું હતું. 31 ડિસેમ્બર વાળી ડેટ એ લોકોએ 31 માર્ચ સુધી લઈ ગયા છે. એટલે એ સિમ્પ્લિફિકેશન કર્યું છે. નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી લાગુ પડશે. હવે નવો ઇન્કમ ટેક્સ એક્ટનો સ્ટડી કરવો પડશે, પછી એની પર હું કોઈ પણ કોમેન્ટ આપી શકીશ. બિલકુલ. મેટમાં 15%ના 14% કર્યા છે, પણ બીજી બાજુ બેને એક ડાબા હાથે પૈસા મૂકીને જમણા હાથે કાઢી લીધા છે કે નો ક્રેડિટ એક્યુમ્યુલેશન ફ્રોમ 1/4/26. આમે મેટનો અત્યારે કોઈ વધારે જે સામાન્ય અને નાની કંપનીઓ છે એને કોઈ બેનિફિટ મળતો નથી. એટલે એ બધા એંગલથી જોવા જાવ તો ઇન્કમ ટેક્સના માટે જે લોકોની એક્સપેક્ટેશન હતી એ મારી દ્રષ્ટિએ એક્સપેક્ટેશન જ ખોટી હતી. અચ્છા. હા, બીજું હવે આપણે ઓવરઓલ બજેટને તમે જો વિચારીએ તો ડેફિસિટને લેસ દેન 5%માં રિસ્ટ્રિક્ટ કરવા ટ્રાય કર્યો છે. આ વખતે 4.3% રિસ્ટ્રિક્ટ કરવા ટ્રાય કર્યો છે. અને જે રીતે નિર્મલાબેન કીધું એ રીતે લાસ્ટ યરનું જે ડેફિસિટ છે અરાઉન્ડ 4.1% ઓફ GDPની આજુબાજુ આવશે, ત્યાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે આજે MSMEને જે ફાયદા આપવામાં આવ્યા છે અને ટિયર 2 ટિયર 3 સિટીઝ કે જેની ઉપર આગળની ગવર્મેન્ટે ધ્યાન નહોતું આપ્યું. ઠીક છે. આજે તમે જુઓ કે રાયપુર છે, પટના છે, ભુવનેશ્વર છે, એવા નાના સિટીના ડેવલપમેન્ટ તમે છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ તો દે હેવ ગ્રોન લાઈક એનીથિંગ. શહેર કહી શકાય એ પ્રકારના શહેર તો હજુ સુધી તૈયાર નથી થઈ શક્યા, કારણ કે બજેટોમાં દર બજેટમાં આ પ્રકારની વાતો હોય છે કે રાજનીતિક કાવા દાવાઓ અલગ સ્થાને છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ શાનદાર ફૂલગુલાબી બજેટ છે, સામાન્ય માણસને લાંબા ગાળાનું વિચારીને લાવવામાં આવેલું બજેટ છે. પરંતુ બીજી બાજુ દાવા એવા પણ થઈ રહ્યા છે કે કોને શું મળ્યું છે એના પર જાઓ તો તમને બિલકુલ પાંખડી દેખાશે, કારણ કે ફૂલ નથી દેખાવાનું. બિપિનભાઈ મારી સાથે છે, રાજકીય વિશ્લેષક છે, એમનું શું કહેવું છે? બિપિનભાઈ, તમારો શું મત છે આખી વાતમાં? આજે જે બજેટ પ્રેઝન્ટ જે 9મી વખત કરવામાં આવ્યું એ મુખ્યત્વે રિફોર્મ્સ ઉપર હતું. એમાં કોઈ જે આપણે રૂટિન બજેટ આવે છે એ અંગેની કોઈ જાહેરાતો કરવામાં આવી નથી. એટલે કે જે બજેટ જે છે
જે 2025-26માં જે 50 લાખ કરોડનું કરવામાં આવ્યું એમાં બધી પ્રાયોરિટીઓ બતાવી કે એ જે છે ખેડૂત સેન્ટ્રિક ને યુથ સેન્ટ્રિક ને વુમેન સેન્ટ્રિક ને ગરીબી દૂર કરવાનું. પણ આ બજેટમાં ફક્ત રિફોર્મ્સ એટલે કે જે ટ્રમ્પ અને જે EUના જે એગ્રીમેન્ટો થયા એના બેઝ ઉપર કે એનાથી કેવી રીતે આપણે આગળ જઈએ અને રિફોર્મ્સ કરીએ તો નાની ઇન્ડસ્ટ્રીઝ મોટી ઇન્ડસ્ટ્રીઝ રોજગારી વધે અને જે છે કે આપણે કીધું એ આમ આદમીને કેવી રીતે ફાયદો થાય. તો એમના માટે જે મુખ્યત્વે જે છે એટલે ગ્લોબ મેન્યુફેક્ચરિંગ હબ માટેનું પ્લાનિંગ બતાવ્યું છે. એટલે કે એમાં એમને સેમિકન્ડક્ટર છે, બેટરીઝ છે, જે બાયોફાર્મા છે, MSME છે, કન્ટેનર ઇન મેન્યુફેક્ચરિંગ છે, કેમિકલ હબ છે. હવે આ અને જે છે રેલવે કોરિડોર એટલે કે મુખ્યત્વે એમને આખો નવો કોન્સેપ્ટ જ આપ્યો છે. બજેટ ચીલા ચાલુ કે એ આ બાબતે જે છે એ પછી હું વાત કરું. એટલે આના કારણે જે મુખ્યત્વે એ જે પ્રોત્સાહનો જે આપ્યા છે એના કારણે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટમાં જે અત્યારે ગેપો છે એ બધી દૂર થશે અને એના કારણે એક્સપોર્ટ વધશે. અને એક્સપોર્ટ ત્યારે જ વધે કે જ્યારે MSME છે કે જે બીજી ઇન્ડસ્ટ્રીઝો જે છે એ લાઈવ હોય. જો એ લાઈવ ના હોય તો કશું થવાનું નથી. ઠીક છે. એટલે એક નંબર. બીજો નંબર જે આપને શોર્ટમાં બતાવી દઉં કે બંને જે છે કે ભાઈ આપને હેલ્થનું બજેટ જે છે એ 2025-26માં 94,000 કરોડ હતું જે વધીને 1.04 લાખ કરોડનું થયું છે. એવી રીતે એગ્રીકલ્ચરમાં જે છે ખેડૂતો માટેનું ઠીક છે એટલે 1.52 આંકડા ઉપર નથી જવું. આપણે સીધી સીધા ફાયદાની વાત કરવી છે. મુખ્યત્વે હું એ જ કહેવા માંગુ કે એમાં એમને સ્કીમોમાં કોઈ કાપ નહીં કર્યો. જેમ કે એક વાત થઈ કે મનરેગાની, તો મનરેગાની સામે ઓ રામજીની જે સ્કીમ છે એમાં જે એમને 96,000 કરોડ અને મનરેગામાં બીજા 30,000 કરોડ એટલે 1.26 લાખ કરોડ જે છે એમને બજેટ ફાળવ્યું. એટલે એના કારણે એમને જે 125 દિવસનો ટાર્ગેટ આપ્યો છે એ મળશે. પરંતુ આમાં જે છે અત્યાર સુધી એક્ઝિક્યુશનનો પાર્ટ જે છે એ આપણે ડિટેલમાં જતા નથી. અને બીજું જે છે કે ગુજરાતના આમાંથી જે છે કે કેમિકલ પાર્ક છે કે રાજકોટની જે છે કે ભાઈ MSME છે 2.5 લાખ જેટલા એ તમામને મોટો ફાયદો થશે. ઠીક છે. પાર્થિવરાજ હસી રહ્યા છો, શું કારણ? એટલે હમણાં જે રીતે વિશ્લેષક શ્રી બોલતા હતા મનરેગા યોજનાની વાત કરીને બીબીજી રામની વાત કરી તો ગત વર્ષે મનરેગામાં એવરેજ 50 દિવસનું કામગીરી એ લોકો સુધી મળી. અને 50 દિવસની કેમ મળી? કારણ કે વધારાના દિવસો માટેના ફંડ નહોતા. અને હવે એવું કહે છે કે ફંડ વધારી દીધા એટલે હવે 125. એટલે ગયા વર્ષે ફંડ નહોતા, આ વર્ષે ફંડ આવી ગયા. ચલો છોડો એ વાતને, ચર્ચાને. હમણાં જ્યારે એજ્યુકેશનની વાત કરતા હતા તો ભૂતકાળની 11 વર્ષ પહેલાની સરકારો એજ્યુકેશન પાછળ 4.5% ખર્ચ કરતી હતી. પરિસ્થિતિ એ છે કે આ સરકાર 2.5% આજુબાજુ ખર્ચ કરે છે. અને એમાં પણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં જોવા જઈએ તો એને કહી શકાય કે 0.9% જેટલો ખર્ચ થાય છે. ચિંતાનો વિષય એ છે કે આર્થિક અસમાનતા વધી રહી છે. ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક અસમાનતા વધી રહી છે કે જે આપણી ઇન્ડિયાની વેલ્થ છે એ ટોપના 10% લોકો પાસે 65% ઇન્ડિયાની વેલ્થ છે, જ્યારે બોટમ હાફ પાસે માત્ર 6.4% છે. આ હકીકત છે, આ સ્વીકારવું પડશે. 5માંથી 4 ભારતીયો પોતાનો દિવસ 200 રૂપિયાથી નીચેમાં ગાળે છે. આ આંકડા છે, હકીકત છે. આ દેશની 52% મહિલાઓ એનેમિક છે, એટલે કે કુપોષણથી પીડાઈ રહી છે. આ વર્ષે 68 લાખ બાળકોએ, જેને કહી શકાય કે સ્કૂલ છોડી આઉટ ઓફ સ્કૂલ થયા, એમાંથી 32 લાખ તો દીકરીઓ છે. એટલે આ હકીકત છે. આપણે આ બજેટ શું ટોપના કોર્પોરેટ માટે બનાવીએ છીએ કે ઇન્ક્લુઝિવ આ 140 કરોડથી પણ વધારે ભારતીયો છે એના માટે બનાવીએ છીએ? આ બજેટમાં જો મારી ગૃહિણીને એક જ મહિનામાં 150 રૂપિયાથી વધારેનો ગેસના બાટલાનો ભાવ વધતો હોય તો શું એને મોંઘવારી નહીં નડે? બીજી વાત કરીએ કે જ્યારે તમે પૈસા ખિસ્સામાં જ નથી તો પરચેસિંગ પાવરની કે વાપરવાની ક્યાં વાત કરશો? છેલ્લા 50 વર્ષમાં સૌથી લો, જેને કહી શકાય કે સેવિંગ, આપણે અહીંયા તો લોકો સેવિંગમાં માને છે, છેલ્લા 50 વર્ષમાં સૌથી લો સેવિંગના ટકાવારી છે 5.2%. આ હકીકત છે. લોકો પાસે પૈસા નથી, લોકો મોંઘવારીથી પીડિત છે અને આંકડા સરકારના છે. બીજી વાત કરું, દર વર્ષે 5,000 મિલિયનેર આ દેશ છોડીને જતા રહે છે. મેક ઇન ઇન્ડિયા, આ ઇન્ડિયા, તે ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર આપણે ક્યાંકમાં જોયો. ત્યારે હું કહું છું કે અહીંથી જે
5,000 ઉદ્યોગપતિઓ બીજા વિદેશમાં જાય છે ને એમને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ ભારતની જગ્યાએ વિદેશમાં કરવાનું નક્કી કર્યું છે. 14 બિલિયનનું ઇન્વેસ્ટમેન્ટ એ આ વર્ષે વધીને 24 બિલિયનનું થઈ ગયું છે. અને આ જ્યારે કહી શકાય કેન્દ્રની ભાજપ સરકારના આંકડા છે. FDI 4 મહિના રેકોર્ડ લો છે, માઇનસમાં નેગેટિવમાં જઈ રહ્યું છે. અરે જ્યારે તમે એમ વાત કરો યુથના એમ્પ્લોયમેન્ટની વાત કરો છો, તમે એમ કહો છો કે યુથને એમ્પ્લોયડ કરવા પડે, તો તમારો અનએમ્પ્લોયડ યુથની ટકાવારી જુઓ તો શહેરોમાં 18% સુધી પહોંચી ગઈ છે ને ઓવરઓલ 15% સુધીનો આખા દેશનો આંકડો છે. ત્યારે સ્પષ્ટપણે જે આર્થિક અસમાનતામાં વધારે અને ખાસ કરીને જે હમણાં જે ટ્રમ્પ વાળી વાત કરી અને બીજી બધી વાત કરી, જ્યારે વિશ્વમાં જ્યારે ડોલર નબળો છે ત્યારે એશિયામાં આપણે વર્સ્ટ પરફોર્મિંગ આપણી કરન્સી રૂપિયા છે. પહેલા પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે રૂપિયો પડે એટલે પ્રધાનમંત્રીની શાખ પડે છે, તો આજે આ દેશના પ્રધાનમંત્રીની શાખ રૂપિયો ડોલરની સામે 92 રૂપિયા પહોંચી ગયો, તો આજે પ્રધાનમંત્રીની શાખ પડે છે કે નથી પડતી એનો જવાબ આપે. હેમાંગભાઈ જવાબ આપજો આનો. જી, પહેલાં તો મનીષભાઈ મારે એટલું આપને કહેવાનું છે કે જ્યારે વિશ્લેષકો અથવા અમે આપને કોઈ માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જી સાહેબ, ત્યારે આપ કહેતા હતા કે આપણે આંકડાઓ નથી સાંભળવા, આપણે જે ઇમ્પેક્ટ છે એને સાંભળવો છે. તમે તમારા તરફથી પરંતુ મારા મિત્ર પાર્થિવભાઈ ક્યારેય કશું બોલે તો એની હરેક વાત આંકડાકીય રીતે આપ શાંતિથી સાંભળો છો અને એમને આપ બોલવા પરિસ્થિતિના આંકડા અમે છે. તો અહીંયા જવાબ આપવું એ અમારી જવાબદારી છે નહીં, હું તમારા પણ અને આ આંકડા સાંભળી લઈશ. જવાબદારી એ જવાબદારીથી અમે ક્યારેય ભાગતા નથી. જે પાર્થિવભાઈ અત્યાર સુધીના જેટલા પણ આંકડા આપ્યા છે, આ આંકડાઓમાં એમણે એ પણ જણાવવું જોઈએ કે આ જે કોઈ પણ હિસ્ટોરિક લેજન્ડ્સ હતા કે જે પ્રોબ્લેમ્સ પહેલેથી આપણા દેશની અંદર આપણે ફેસ કરતા હતા, ત્યારે આપણે એમના કોંગ્રેસ સરકારે અત્યાર સુધી શું કર્યું? મારી પાસે તો છેલ્લા 10 વર્ષના ઘણા બધા એવા આંકડા છે કે જે આંકડાની અંદર પહેલા આપણો દેશ મોબાઈલ મેન્યુફેક્ચરિંગની અંદર ટોપ 50 માં નહોતો, ત્યારે 2025 ની અંદર આપણે નંબર 2 ઉપર પહોંચી ગયા. એવા તો ઘણા બધા આપણી પાસે આંકડા છે કે યુનિવર્સિટીઝની સંખ્યા પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા વધારી અને 2024 બાદ એની સંખ્યા કેટલી થઈ છે. એટલે આ બધી જે વાતો છે એની અંદર હિસ્ટોરિકલી આપણે જોઈએ છે. આપ ગુજરાતની વાત કરો છો, હું ગુજરાતનું કહું છું. આપ ગુજરાતની અંદર જુઓ કે કયા પ્રકારે એક જિલ્લાની અંદર હવે રિજનલ વાઇબ્રન્ટ સમિટથી ફાયદો થઈ રહ્યો છે. હમણાં મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ સમિટ એ ગુજરાતની અંદર વડોદરામાં થવા જઈ રહી છે, ત્યારે અત્યારથી એના સર્વે JIDC ની અંદર ઇન્ક્વાયરીઝ અત્યારથી શરૂ થવા લાગી છે. એટલે ગ્રાઉન્ડ લેવલ પરની જો આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ લેવલ પર આ વખતે બજેટની અંદર આપ જુઓ એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ માટે એક અલગ સ્ટેન્ડિંગ કમિટી એસ્ટાબ્લિશ કરવાનું મનીષભાઈ આ વખતે બજેટની અંદર પ્રપોઝ કરવામાં આવ્યું છે. જેટલા પણ જે હાઈ પોટેન્શિયલ જે આપણા ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય ત્યાં એજ્યુકેશનલ હબ ક્રિએટ કરવાની એક વાત કરવામાં આવી છે કે જ્યાં વિવિધ યુનિવર્સિટીઓ પોતે એનો લાભ આપી શકે. અને હવે એવી સ્કિલ નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર એવી સ્કિલ અને એવું જ ભણતર આપવું કે જેનાથી એને ઇઝીલી જોબ મળી શકે. અત્યારે આપ જુઓ ગુજરાતની અંદર, હું આપને વડોદરાની વાત કરું તો સાવલી JIDC માં જતા રહો મનીષભાઈ, આપણી મહિલાઓ સશક્ત થઈને ક્રેન અને સ્ટેકર ચલાવી રહી છે. આ કઈ રીતે થયું? આ સામાન્ય ઘરની મહિલા કે જેનાથી એનું આખું ઘર ઉજળું થાય છે, JCB અને બંબાર્ડિયર જેવી કંપનીની અંદર નોકરી કરે છે. એટલે જે બદલાવ જે ધીરે ધીરે લાવવામાં આવી રહ્યો છે, અમારા વિશ્લેષકોએ પણ કહ્યું કે કયા પ્રકારે આ ફાઉન્ડેશન બનાવવાની વાત છે. ટેક્સ સ્લેબની અંદર ગત વર્ષે જે પ્રકારે થયું હતું, આખો દેશ એ ખૂબ જ સરપ્રાઈઝ થયો કે આટલો મોટો કઈ રીતે આપણને ફાયદો મળ્યો. ત્યારે એના સાથે હવે કઈ રીતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થાય, MSME સેક્ટર મજબૂત થાય, કયા પ્રકારે આપણું કોઓપરેટિવ્સ મજબૂત થાય, કયા પ્રકારે આપણું ટુરિઝમ મજબૂત થાય અને કયા પ્રકારે આપણું હેલ્થ સેક્ટર મજબૂત થાય, આ બધી બાબતોની ચિંતા એ આ બજેટની અંદર કરવામાં આવી છે. બિલકુલ. મારો સવાલ છે હેમાંગભાઈ, 1 કરોડ ઇન્ટર્નશિપ દ્વારા દેશના યુવાનોને રોજગારી આપવાની વાત કરી હતી. 18 મહિનામાં આંકડો કહી દો કે 1 કરોડમાંથી ભાજપ સરકારે, મોદી સરકારે કેટલા યુવાનોને રોજગારી આપી છે? કેટલા યુવાનોને ઇન્ટર્નશિપ પ્રોજેક્ટમાં
જોબ આપી છે. ચોક્કસ પાર્થિવભાઈ, મને આપની જિજ્ઞાસા ઉપર મને ખૂબ આનંદ થાય છે. ખૂબ ઓછા લોકો કોંગ્રેસના જિજ્ઞાસુ હોય છે. મનીષભાઈ પાસે જો આપનો નંબર લઈ અને આપને આંકડો મોકલી હવે આપીશ. એમનો ચોક્કસ જવાબ આપને આનંદ થશે. જવાબ સાંભળી લો મારે હા એ તો નંબર આપણે પર મોકલી મોકલી આપવાનું કહે છે. નહીં. હું કહું છું મારે 10,000. લેફ્ટિસ્ટ આંકડો નહીં જોતો, હું સાચો આંકડો સરકારનો આંકડો અરે હું મોકલી આપીશ. સરકારના જ આંકડાની વાત કરું છું. એ ઠીક તો છે, તમે ઠીક છે. હાઉસમાં આવશે નહીં તો આવી એમને રીતે હાથમાં આવી રીતે આવી જશે. ડિબેટ નથી કરવી સર. મારે શાંતિ સર વાત સાંભળવી છે. તમારા મુદ્દાઓ રાખો. નહીં સર, એવી રીતે ડિબેટ જ નહીં. સોરી, હું તમારી પાસે આવીશ. આવી રીતે ચર્ચા નથી કરવી. મારા દર્શકો તમને શાંતિથી સાંભળે છે, કારણ કે આપણે એવી રીતે અને રણસંગ્રામ નથી બનાવવું મારા સ્ટુડિયોને. શાંતિથી હેમાંગભાઈ તમારી વાત પૂરી કરો, હું પછી બીજા ગેસ્ટ પાસે જાઉં છું. હેમાંગભાઈ, તમારી વાત પૂરી કરો. જી, બીજું એક મારે આપને, કારણ કે આપે ખૂબ સ્પેસિફિકલી ગુજરાત માટેની આપ ચિંતા કરી રહ્યા છો, હા. તો એ બાબતે મારે આપને કહેવું છે કે સમગ્ર દેશની અંદર જે ગ્રામ સ્વરાજ ઇનિશિયેટિવ અંતર્ગત ટેક્સટાઇલનું જે એક સારું ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે, એના માટે આપણા તમામ ગુજરાતના પણ તમામ કર્મીઓને એની ખૂબ મોટી રાહત થશે. અને જે મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ ચલાવે છે અને એમના દ્વારા પણ જે સારા ઇનિશિયેટિવ્સ કરવામાં આવે છે, એમને પણ આની અંદર મોટી રાહત થવા જઈ રહી છે. ઠીક છે. જે એક CER ની વાત એક વિશ્લેષકશ્રીએ કહી હતી, એ ખૂબ અગત્યનું છે હા. મનીષભાઈ. હા. CER નું ફાયદો જેટલો ગુજરાતના સિટીઝને થવાનો છે, એટલો ભાગ્ય કોઈ બીજા રાજ્યના સિટીઝને થવાનો છે, કારણ કે ગુજરાતની અંદર એ પોટેન્શિયલ છે. આપણે ડબલ એન્જિનની સરકારના કારણે એવી કનેક્ટિવિટી હવે ઊભી કરી શક્યા છે. આપ જુઓ, ફ્રેટ કોરિડોર હોય, રેલ કનેક્ટિવિટી હોય, એર કનેક્ટિવિટી હોય, બધામાં ગુજરાત હવે વધારેમાં વધારે એમ્બિશિયસ થઈ રહ્યું છે. ઠીક છે. ત્યારે સિટી ઇકોનોમિક રીજનની અંદર વર્ષે 5,000 કરોડ રૂપિયાનું જે બેનિફિટ છે, એ હું માનું છું કે ગુજરાત આ રિજનલ વાઇબ્રન્ટ સમિટના અંતર્ગત ખૂબ સારો લેવાનું છે. બિલકુલ હેમાંગભાઈ, તમારી વાત મેં પૂરી શાંતિથી સાંભળી છે. ને આત્મનભાઈ, મારે તમારી પાસે આવું છે, કારણ કે જે રીતે મેન્યુફેક્ચરિંગની વાત થઈ રહી છે, ગુજરાતને હૃદય બનાવવાની વાતો ચાલી રહી છે, સેમી કન્ડક્ટરથી લઈને MSME સુધી. પરંતુ એક સવાલ એ પણ છે, કારણ કે આજે બજેટમાં ખાસ કરીને સી પ્લેનની પણ વાત રાખવામાં આવી છે. એવા ઘણા બધા યુનિટ્સ છે કે જેના રોજે રોજ પાટિયા પડી રહ્યા છે ગુજરાતમાં. એ પણ વાસ્તવિકતા છે. જે હેમાંગભાઈએ કહ્યું એ પણ સચ્ચાઈ છે, કારણ કે ઘણી બધી જગ્યા પર મહિલાઓ જે પોતે આત્મનિર્ભર થઈ છે, ખૂબ આત્મસન્માન ભેર કામ કરી રહી છે. તમારું શું કહેવું છે? આમાં બે બાબતો મહત્વની છે. એક, જે દાવા કરવામાં આવે છે એ પ્રમાણે બજેટમાં ફાળવણી થાય છે કે નહીં, આ એક મુદ્દો. બીજો મુદ્દો, જો દાવા પ્રમાણે બજેટમાં ફાળવણી થતી હોય તો પછી એ ફાળવણી પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં. અને ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પછી આપણને એના લાભો પ્રાપ્ત થાય. એટલે સવાલ એ છે કે એક્ઝેક્ટ જે રકમ ફાળવવામાં આવે છે એ રકમ કોના સુધી પહોંચે છે. મેં તમને હમણાં જ બે ઉદાહરણ આપ્યા કે ગયા વર્ષે જે બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું એના કરતાં કેટલો ઘટાડો રિવાઇઝડ એસ્ટિમેટમાં થઈ ગયો છે. હું તમને બીજો એક આંકડો આપું. જળ જીવન મિશન 2025-26ના બજેટમાં સરકારે જાહેર કર્યું કે અમે 67,000 કરોડ રૂપિયા ખર્ચીશું. આ વર્ષે સરકારે અત્યારે બજેટ કર્યું એટલે ગયા વર્ષના રિવાઇઝડ એસ્ટિમેટ મળે, એ આંકડો કેટલો ઘટ્યો? 40,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો અને 17,000 કરોડ રૂપિયા ખર્ચાશે. એટલે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે અમે 67,000 કરોડ ખર્ચીશું, સરકાર હવે એવું કહે છે કે અમે 17,000 કરોડ જ ખર્ચીશું. અથવા તો જળ જીવન મિશનની વાત છે. બીજી જે વાત મારે કરવી છે, જે MSME સેક્ટરની નીકળી કે સરકારે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી, જે સારી બાબત છે, પણ એ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે છે, માઇક્રો એન્ટરપ્રાઇઝીસ માટે નથી. ઓકે. MSMEમાં જો તમે માઇક્રો એન્ટરપ્રાઇઝીસનો શેર જુઓ, જો હું ખોટો ન હોઉં તો એ કદાચ 90% કરતાં પણ વધારે છે. એટલે 90% ઇન્ડસ્ટ્રીઝને તો આ 10,000 કરોડનો ફાયદો મળવાનો જ નથી. રાઈટ. જે મળશે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને મળશે. મોટા ભાગનો ફાયદો એ ક્રેડિટ એક્સેસનો છે, એટલે જેને આપણે સપ્લાય સાઇડ મેજર્સ કહીએ. રાઈટ. હું કોઈ ધંધો ચલાવું છું, મારે લોન જોઈએ છે, મને સરકાર એમાં મદદ કરશે, સારી બાબત છે. પણ હું લોન લઈશ ક્યારે? જ્યારે બજારમાં મારી વસ્તુ વેચાતી હશે. બજારમાં વસ્તુ વેચાશે ક્યારે? જ્યારે લોકો પાસે રૂપિયા હશે. લોકો પાસે રૂપિયા ક્યારે આવશે? જ્યારે લોકો પાસે રોજગારી હશે. એટલે બજારમાં જો રોજગારી, અર્થતંત્રમાં રોજગારીનું સર્જન થશે તો લોકો પાસે રૂપિયા આવશે, લોકોની ખરીદ શક્તિ વધશે, લોકો મારી વસ્તુઓ ખરીદશે, તો હું બજારમાં લોન લેવા જઈશ અને મારો ધંધો એક્સપાન્ડ કરીશ. રાઈટ. આ બાબત એક મહત્વની છે. એટલે આમાં ડિમાન્ડ સાઇડ મેજર્સ અને સપ્લાય સાઇડ મેજર્સનું બાયફર્કેશન એ ખૂબ જરૂરી છે કે કેવી રીતના ઉદ્યોગોને, ધંધાઓને એનાથી ફાયદો થશે. અને છેલ્લી વાત જે મારે કરવી છે, જેની ચર્ચા હમણાં પણ નીકળી, સર્વિસ સેક્ટરને આપણે એન્જિન કહીએ છીએ, એન્જિન ઓફ ગ્રોથ.
અને એ છે જ ઇન્ડિયા ઇઝ સર્વિસ લેડ ઇકોનોમી, પણ સર્વિસ સેક્ટર ઇઝ હાઈલી કેપિટલ ઇન્ટેન્સિવ. ટૂંકમાં મારે તમારી વાતને રોકવી પડશે કારણ કે મારી પાસે સમયની મર્યાદા છે. તમારા તમામ મહેમાનોનો મારે એક લાઇનમાં અભિપ્રાય જાણવો છે કારણ કે 30 સેકન્ડ છે આપની પાસે. પ્રદીપ ખીમાણી સર, 30 સેકન્ડ છે તમારી પાસે, તમારી કન્ક્લુડ કરો વાત. એક તો હેમાંગભાઈ જોશીએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું. અત્યારે ભારતની જીડીપી 7.5% દરે વધી રહી છે. વિશ્વનો કોઈ દેશ અત્યારે આ ગતિ આગળ વધી રહ્યો નથી. એટલે જો આ જીડીપી વધતો હોય તો લોકો પાસે ખરીદ શક્તિ હોય, લોકો પાસે ખરીદ શક્તિ હશે તો વસ્તુઓ વેચાવાની છે. બીજું, 2014માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારે દેશની જીડીપી $2 ટ્રિલિયન હતી, અત્યારે $4 ટ્રિલિયન થઈ છે. એનો અર્થ એમ કે આપણી જીડીપી બમણી થઈ ગઈ 10 વર્ષમાં. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ગ્લોબલ રેન્કિંગમાં ભારત 143માં ક્રમે હતું, એ 63માં ક્રમે આવી ગયું. હવે જો ગ્લોબલ લેવલ ઉપર ભારત આગળ આવતું હોય, બીજું આ સરકારના કારણે એક જ મિનિટ, આ સરકારના કારણે જે બેન્કિંગ સેક્ટર જે ભારતનું મહત્વનું અંગ ગણાય, આ બેન્કિંગ સેક્ટરમાં જે એનપીએ હતું એ એનપીએ પેલા 5 થી 6% હતું, આજે 0.5% આવીને ઉભર્યું છે. એનો અર્થ એમ કે રિફોર્મ્સના કારણે આ દેશ પ્રગતિ કરી રહ્યો છે. બિલકુલ. સુરેન્દ્ર શાહ સર, બેઝિકલી હું એટલું જ કહીશ કે 2014 પછીની સરકાર અને આગળની સરકારમાં એક વસ્તુનો ફરક દેખાય છે કે આ સરકાર જેટલા પ્રોજેક્ટ હાથ પર લે છે એને અમલમાં મૂકે છે. ચાહે બોમ્બે દિલ્હી એક્સપ્રેસ હાઈવે હોય, ઓલરેડી બોમ્બે દિલ્હી ફ્રેટ કોરિડોર હોય, બુલેટ ટ્રેન હોય, ઠીક છે થોડો પ્લસ માઇનસ ટાઈમ થાય, પણ પહેલાના જમાનામાં જે બરોડા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે બનાવતા 12 થી 15 વર્ષ લાગ્યા હતા એવો ટાઈમ નથી જતો. એટલે આ સરકાર માટે એટલું કહી શકાય કે એ જે કંઈ કહે છે ને એ કરવા માટેની એનામાં નિયત દેખાય છે. અચ્છા, પાછલી સરકારોને નિયત નથી એવું નહોતું, પણ સમહાવ ક્યાં તો કેપિટલ નથી અથવા તો ખોટા પ્રોમિસીસ આપવામાં આવતા હતા, કોઈ પણ કારણ હોય, એ સરકારો એ વસ્તુને અમલમાં નથી મૂકતી, જ્યારે આ સરકાર અમલમાં મૂકે. ઓકે. સચિન પટેલ સર. સાહેબ, જો તમે 2014ની વાત કરો તો 2014ની અંદર આપણું કદાચ અર્થતંત્રમાં 10મા નંબર પર રહીશું અને અત્યારે આપણે 11મા નંબર પર, અને અત્યારે આપણે 4થા નંબર પર છીએ. એ જ આપણો વિકાસ બતાવે છે. આ વિકાસ પ્યોરલી અને પ્યોરલી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને સરકારી નીતિઓના કારણે આવી રહ્યો છે. જેમ મારા વડીલે કીધું કે હેમાંગભાઈ જોશીએ કીધું કે સાહેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ગુજરાતને શું ફાયદો થયો. તો જો આજે તમે જાણો છો કેમિકલ ઉદ્યોગનો જે આજે પણ નવો પાર્ક આપવામાં આવ્યો, તમે જાણો છો દહેજ, સાયખા, વાગરા જીઆઈડીસી, આ બધા જીઆઈડીસી ના હોત તો કેમિકલ ઉદ્યોગનો વિકાસ ના થયો હોત. અગેન તમને કહું તો જે મોરબીના કારખાનાની અંદર જે રાહત આપવામાં આવી વીજળીની, ₹4 વીજળી આપવામાં આવી ઇન્સ્ટેડ ઓફ ₹8.5, એના લીધે જે વિકાસ થયો એમાંથી લોકો ડાયવર્સિફાઈડ થયા અને અલગ અલગ કામ થયું. લાસ્ટ યર જે એમણે મખાના બોર્ડની રચના કરી એ પણ આને આભારી છે. જે આખું ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આખું જે મેન્યુફેક્ચરિંગ હબ બની રહ્યું છે, આ ડાઉન ધ લાઇન એનો ફાયદો આપણને પાક્કો મળશે. આગળના 5 થી 10 વર્ષ સુધી ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કામ કરશે અને આખી એવી સપ્લાય ચેન છે જેનો ફાયદો છેવાડાના માનવીને મળવાનો છે. ઠીક છે. બિપિનભાઈ, આપનું શું કહેવું છે? મુખ્યત્વે આ બજેટથી જે છે એ ફાર્મા ઉદ્યોગ તેમજ જે છે કે ટુરિઝમ ઉદ્યોગ મુખ્યત્વે અને આયુર્વેદિક પાર્ક, એટલે ગુજરાતમાં જે મુખ્યત્વે આપણે કહીએ કે અને જે કેમિકલ ઉદ્યોગ, આ તમામમાં જે છે એ અને સેમી કન્ડક્ટરની હાલમાં જે સાણંદ જીઆઈડીસીમાં એમાં ફેક્ટરીઓ આવેલી છે અને બીજી આવનારી છે, તો આ બધાને કારણે જે છે કે આ બજેટ જે છે બૂસ્ટ એમને આપશે, એટલે એક જાતનું સ્ટિમ્યુલન્ટ આપશે, જેના કારણે આવનાર એટલે ગુજરાત માટે તો ખાસ એટલા માટે કહીશ કે ગિફ્ટ સિટી, ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ, ચિપ્સ, સેમિકન્ડક્ટર, ઇથેનોલ, આ તમામ જે છે જે નવા હાલમાં જે કોન્સેપ્ટો જે છે નવા જે છે રિફોર્મ્સ મેજર, એનો સૌથી વધુ બેનિફિટ જે છે એ ગુજરાતને મળશે. એના કારણે રોજગારી પેદા થશે અને હાલમાં જે માથાદીઠ આવકોની વાત છે એ જે હાલમાં $3,000 જેટલી છે પર કેપિટા, એ વધીને છે એ $3,500 જેટલી થઈ જશે. ઠીક છે. પાર્થિવરાજ કઠવાડિયા સાહેબ, આપનું શું કહેવું? મને તો ખાસ એવું કહેવું છે, મને એક શેર યાદ આવે कि आपकी फाइल में गाँव का मौसम गुलाबी है, आपकी फाइल में गाँव का मौसम गुलाबी है, ये आंकड़े झूठे हैं और आपके दावे किताबी है. अरविंद सुब्रमण्यम भाजप સરકારના ચીફ એડવાઇઝર હતા, ઇકોનોમિક એડવાઇઝર, એ પોતે એવું કહે છે કે જીડીપીના ગ્રોથ રેટના જે આંકડા છે એ 2.5% વધારીને સરકાર આપી રહી છે. બીજી વાત કરું કે આ દેશ ઉપર છેલ્લા 11 વર્ષમાં 2,10,000 થી પણ વધારેનું દેવું થયું છે. એટલે કે આ બે સરકારોની વચ્ચે
આ સરકારે, ભાજપ સરકારે આ દેશના માથે 4 ગણું દેવું મૂક્યું છે. આ આંકડા છે ને હકીકત છે. GDP growth ભારત સરકાર ઠીક છે. નથી હેમાંગભાઈ. આપતી, અરે World ભાઈ આ Bank રહ્યું તમે અરવિંદ સુબ્રમણ્યમને કહો, મને ના કહેશો. ઓકે સર. એ વર્લ્ડ બેંક આપે છે. આ અરવિંદ GDP ના આપે છે. આંકડા- તમારી વાતને સમજો. અરવિંદ GDP ના આંકડા વર્લ્ડ બેંક આપે છે. વર્લ્ડ અરવિંદ બેંક સુબ્રમણ્યમ બિલકુલ બિલકુલ એલાઉ એમ નથી તો એમ કરતું કે સર. છે, IMF તો એવું કે છે કે તમારી ઓકે, સર. સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ છે ને એ સી ઠીક છે સર, ઠીક છે. કઠવાડિયા સાહેબ તમારી વાત. IMF હેમાંગભાઈ, વર્લ્ડ બેંક આપે. હેમાંગભાઈ તમારી વાત કહે છે કે તમારી ભારત statistical સરકાર નથી system, આપતી. IMF એવું કહે છે, Indian કઠવાડિયા International સાહેબ, Monetary કઠવાડિયા Fund. સાહેબ, ખીમાણી સાહેબ તમારી વાત સાંભળી લીધી. હેમાંગ સર. મારે તો પહેલાં તો એટલું જ કહેવું છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર હંમેશા ક્યારેય પણ કોઈ ચૂંટણી આધારિત કે કોઈ શોર્ટ ટર્મ ગોલ આધારિત ક્યારેય કોઈ નીતિ ઘડતી નથી. જ્યારે લાસ્ટ યરના બજેટમાં આપણને ટેક્સ સ્લેબનું એક રાહત આપવામાં આવી. આ વખતે અમુક જેવા જે ફાઉન્ડેશનલ ચેન્જીસ કરવામાં આવ્યા જેનાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે આપણું લોજિસ્ટિક સેક્ટર હોય, આ તમામ બાબતમાં ગુજરાતને ફાયદો થવાનો છે. અને આ પ્રકારનું જ્યારે એક પાયો ઘડનારું, વિકસિત ભારતનો પાયો ઘડનારું આ બજેટ બનાવવામાં આવ્યું છે, એની અંદર આપણે એના લોંગ ટર્મ ગેઇન્સ ઉપર ધ્યાન આપવું જોઈએ. અને છેલ્લી વાત કે જે મારા મિત્ર ભાઈ શ્રી આપણા વિપક્ષમાંથી જે કહે છે કે ભાઈ આ આંકડા આવા છે ને આ અમને આંકડો આપ્યો છે, એમના વિપક્ષી નેતાએ ભારતની ઇકોનોમીને ડેડ ઇકોનોમી કહી દીધી. આવું તો કોઈ એટલે કોઈ આપણું દુશ્મન પણ કરતા જો દુશ્મનના હાથે જે લોકો કરે છે, એટલે ભારતની ઇકોનોમી ડેડ ઇકોનોમી કીધી ત્યારે જ IMF ના ચીફે આ ઇન્ડિયન ઇકોનોમીને મોસ્ટ એમ્બિશિયસ ઇકોનોમી કહી. એટલે આ પ્રકારનું એમની વિચારધારા દર્શાવે છે. એ અહીં બજેટની ચર્ચા માટે નથી આવ્યા, અહીંયા એમની વિચારધારા, દેશ વિરોધી વિચારધારા પ્રગટ કરવા માટે આવ્યા છે. એટલે એમને કરવા દેવાનું. દેશ વિકસિત ભારત બનવાનો છે. આ બજેટની મોટામાં મોટી વાત, મનીષભાઈ, આપ પણ યુવા છો, હું પણ યુવા છું, આ બજેટની મોટામાં મોટી વાત તો એ છે કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 12મી જાન્યુઆરીએ જે થયો હતો, મોદી સાહેબને 3000 યુવાનોએ સાથે મળીને જે પ્રપોઝલ મૂકી હતી વિકસિત ભારત માટેની, એમાંથી 40% વાતોના આઈડિયાઝ ને પ્રપોઝલ એક્સેપ્ટ કરવામાં આવી છે. એટલે આ યુવા શક્તિનું બજેટ, એને હું આવકારું છું ને ગુજરાતને આ બજેટથી ઘણો જ ફાયદો થવાનો છે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, એમને કહેવા દો વિકસિત ભારત બનીને રહેશે ને વિકસિત ગુજરાતમાં ખૂબ મોટો ફાળો રહેશે. એના ગામમાં રોજગાર ઠીક છે મળી રહે સર, ઠીક એવું છે. સરકાર કરે. કઠવાડિયા સાહેબ, બિલકુલ વ્યક્તિગત થવાની જરૂર નથી. આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વની વાત એ છે કે આ બજેટના જે ફૂલગુલાબી આંકડાઓ અને સામાન્ય માણસને લાગતી વાતોની વચ્ચે જે માણસ દિવસે આખો દિવસ કાળી મજૂરી કરીને ઘરે જ્યારે આવે છે, એમના બાળકોને ભૂખ્યા જ્યારે જોવે છે અને આત્મહત્યા કરવાનો વારો આવે છે, ખેતરમાં પડેલો પાક બરબાદ થયા પછી એ ખેડૂત દવાની ટીકડીઓ ખાઈને મરી જાય છે, એની સામે પણ જોવાની જરૂર છે. તમને આંખોની સામે ખૂબ સરસ મજાનું ચિત્ર દેખાતું હોય, આ બધું જ જોતા એમ લાગે છે સરકાર તમને પણ લાગે છે દૂરના ચશ્મા છે. નમસ્કાર.